નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। તો નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8ની નવી સ્વાધ્યાયન પોથી ભાગ નંબર 1નું આપણે સોલ્યુશન જે છે ગુજરાતીનું ચાલો યાદ કરીએ। એના પાના નંબર 17 થી 20નું સોલ્યુશન જોવાના છીએ। તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। સાથે સાથે આપણે પાના નંબર 1 થી 16 સુધીનું જે સોલ્યુશનનો સંપૂર્ણ વિડીયો છે એ આ ચેનલ ઉપર મૂકેલા છે। જો તમે ન જોયા હોય તો એ પણ જોઈ લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલાં પત્ર લખવાનો છે, તો પત્ર લખો તો આપણે અહીંયા કોઈ પણ નામ લખી દઈશું। અલ્પેશ દેસાઈ, દેસાઈ ફળિયું, હાલીસા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર અને અહીંયા તારીખ છે 9/5/2021। કોઈ પણ તમે તારીખ અને કોઈ પણ એડ્રેસ લખી શકો છો। ચલો આપણે લખીએ, પ્રિય મિત્ર કુલદીપ, મજામાં હોઈશ, હું પણ અહીં મજામાં છું। હવે આ ઉનાળાના દિવસોમાં હું મારા પરિવાર સાથે માઉન્ટ આબુ ફરી આવ્યો। અહીંયા કને તમને જે શબ્દો આપેલા છે નીચે લીટી કરેલા, એ લીટી કરેલા શબ્દનો ઉપયોગ તમારે અહીંયા કને કરવાનો છે પત્રમાં। તું ગયા વર્ષે આબુ જઈને આવ્યો ત્યારે મને આબુના પ્રવાસે જવાનું સૂચન કરેલું, એ હું ભૂલ્યો નહોતો। સાચે જ આબુમાં મને ઠંડકનો અનુભવ થયો। આબુ એટલે આબુ। આબુમાં અમે 3 દિવસ રોકાયા અને અહીંના લગભગ બધા જ જાણીતા સ્થળોની મુલાકાત લીધી। અમને નખી તળાવ, સનસેટ પોઈન્ટ તેમજ દેલવાડાના દેરા, ટોડ રોડ, ગુરુ શિખર અને અચલગઢ જોવાની મજા આવી। અને હા, અહીંનું મ્યુઝિયમ પણ જોવાલાયક છે। આર્ટ ગેલેરીને પણ કેમ ભૂલાય। અત્યારે કચ્છમાં ખૂબ જ ગરમી પડે છે, તું ગરમીથી બચવા માટે જરૂરી કાળજી લેતો હોઈશ। આ રજાઓમાં તો પરિવાર સાથે ક્યાંય ફરવા ગયો હતો કે કેમ તે જરૂર લખી જણાવજે। અને હવે તો શાળાઓ ખુલે એટલે અમદાવાદ ખાતે મળીશું। તારા પરિવારમાં સૌને યાદ આપશે, તારો મિત્ર અલ્પેશ। તો આ રીતના તમારે જે બધા શબ્દો જે છે આવી જાય એ રીતને તમારે અહીંયા પત્ર લખવાનો છે। ચલો એના પછી નીચે નિબંધ માટે કેટલાક મુદ્દાઓ તમને આપવામાં આવે છે, તેનો ઉપયોગ કરી અને નિબંધ લખો। અને મારા પ્રિય શિક્ષક અથવા તો શિક્ષકનું નામ, પહેરવેશ, એ ભણાવતા હોય વિષયો, એ કેવી રીતે ભણાવે છે, વિદ્યાર્થીઓ સાથેનું તેમનું વર્તન, આચાર્ય અને અન્ય શિક્ષકો સાથેનું તેમનું વર્તન, તમને એ શિક્ષક કયા કારણે પ્રિય છે। તો આ બધી જ વસ્તુઓ જે છે સમાવેશ થઈ જાય એ પ્રકારે તમારે અહીંયા કને લખવાનું છે। તો આપણે લખીએ છીએ મારા પ્રિય શિક્ષક। તો ચલો અહીંયા લખીએ કે મારા પ્રિય શિક્ષકનું નામ મિતુલભાઈ છે। તેમનો પહેરવેશ ખૂબ જ સાદો છે। તે અમને ગુજરાતી વિષય ભણાવે છે। તેમની ભણાવવાની રીત બહુ જ સરળ અને સમજવામાં અનુકૂળ રહે તેવી હોય છે। તે પહેલાં અમને ભણાવે છે અને તે અભ્યાસ અમને યાદ રહે તે માટે લખવા અને વાંચવા માટે આપે છે। તેમનો સ્વભાવ ખૂબ જ શાંત અને સરળ છે। તે અમને બાળકોને તો ગમે જ છે, પણ સાથે સાથે અમારા શાળાના શિક્ષકો અને આચાર્યને પણ ગમે છે। તેમની સાથે તેમનું વર્તન ખૂબ જ સારું છે। તેમના શાંત સ્વભાવના કારણે મને મારા શિક્ષક બહુ જ પ્રિય છે। તો ચલો અહીંયા કને આ રીતના આપણે અહીંયા દરેક મુદ્દાનો સમાવેશ થઈ જાય રીતના લખી દીધું। નીચે આપેલા કોષ્ટકના જવાબો જે છે આપણે આપવાના છે। કોષ્ટકના આધારે અહીંયા કને તમને કોષ્ટકની ઇમેજ જે છે એ મૂકેલી છે, આપણી સ્વાધ્યાય પોથીમાં જે આપેલી છે એ જ છે। ચલો આપણે જોઈએ સૌથી પહેલો પ્રશ્ન, આ બિલ કઈ દુકાન, ફર્મ, એજન્સીનું છે? તો અહીંયા લખશું કે આ કુદરત પ્રોવિઝન સ્ટોરનું આ બિલ છે। ચલો આપણે બીજી વાત કરીએ કે ખરીદી કરનાર કોણ છે? તો ખરીદી કરનારનું નામ છે ધનજીભાઈ કુબેરભાઈ ઝાટકિયા। ચલો ત્રીજું છે ખરીદી કઈ તારીખે કરવામાં આવી છે? તો 9/7/2019ના રોજ ખરીદી કરવામાં આવી છે। આ દુકાનમાં શાનું વેચાણ થાય છે? તો અહીંયા અનાજ, કરિયાણું, પેકેટ ફૂડ, લોટ, બિસ્કિટ વગેરે જેવી વસ્તુઓ। ચલો કુલ કેટલા રૂપિયાની ખરીદી કરવામાં આવી છે? તો 330 રૂપિયાની ખરીદી કરવામાં આવી છે। ચલો એના પછીનો નેક્સ્ટ મહાવરાની આપણે વાત કરીએ કે નીચેનો ફકરો ધ્યાનપૂર્વક વાંચીને તેમાં જરૂરી વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી અને ફરીથી લખો। ચલો તો અંતે સ્ટેશન આવ્યું, અહીંયા વિરામ ચિહ્નો લખવાના છે। બાપુજીએ સ્ટેશન માસ્તરને બોલાવ્યા, એને મારું પરાક્રમ કહ્યું કે આ છોકરી મારી પૌત્રી છે, પણ બિચારી ભોળી ભલી છે, હજી મને કદાચ સમજી નહીં હોય, તેથી જ આ 2 ખાના પસંદ કર્યા। એમાં એનો દોષ નથી, મારી કેળવણી એટલી અધૂરી હશે ને। હવે મારે એણે બંને એ પ્રાયશ્ચિત કરવું રહ્યું।
ચલો એના પછી નીચેના ફકરામાંથી સંજ્ઞા અને વિશેષણ તારવી અને લખો. તો અહીંયા તમને આ ફકરો જે છે એ આખો આપેલો છે, એમાંથી આપણે સંજ્ઞાઓ અને વિશેષણ શોધવાની છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ વિશેષણની. તો રૂપાળા, ઊંચો, પાતળો, રૂપાળો, મોટું, લાલ અને પડછન. અને એ જ રીતના સંજ્ઞાઓ કઈ આવશે? તો મંથન, છોકરા, અનિકેત, બેટ, ક્રિકેટ, કાર અને માણસ. ચલો એના પછી ત્રીજાની અંદર નીચેના ફકરામાંની ખાલી જગ્યાઓ કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી અને પૂરો. તો અહીંયા તમને શબ્દો આપેલા છે: ગયા, હતો, હતું, શકાતું, નાહતા, મારતા, જતા. તો અહીંયા આપણે ક્યાં ક્યાં કયો શબ્દ આવશે જોઈએ. અમે ખારી નદીમાં રોજ નાહવા જતા. થોડે દૂરથી જ દોટ મારીને અમે નદીમાં રીતસર ભૂસકા જ મારતા. અહીંયા મારતા આવશે. મારા મિત્રો પ્રહલાદ અને બાબુ તો એક પણ દિવસ ચૂક્યા વિના નદીમાં નાહતા. મારે કોઈક દિવસ ઘરની જવાબદારીના લીધે જઈ ન શકાતું. એ જમાનામાં તો નદીમાં ખૂબ પાણી હતું અને નદીનો પ્રવાહ તેજ હતો. આજે પાણીની ક્યાં વાત, નદી જ રહી નથી, એ દિવસો તો ગયા. તો આ રીતના તમારે બધા શબ્દો લખવાના છે. ચલો એના પછી વાત કરીએ આપણે આગળ. ધોરણ 7ના જનની કાવ્ય વિશે 5-7 લીટી લખો. તો જનની વિશે લખવાનું છે. તો એમાં માનો પ્રેમ જળ અને મધથી પણ મીઠો છે. એના હૃદય બાળક માટે કાયમ આશીર્વાદ હોય છે. એના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે. એની આંખો અમૃતથી ભરેલી છે, વેણ વહાલથી ભરેલા છે. એનો પ્રેમ નિરંતર વહેતો હોય છે. એના કાળજામાં કોડ ભર્યા છે. માનો પ્રેમ અજળ છે. એનો પ્રેમ બારેમાસ એક સરખો વહે છે. ચલો એના પછી ધોરણ 7 ગુજરાતી પાઠ્યપુસ્તકમાંનો એકમ 6 વાંચીને એના આધારે પ્રશ્નના જવાબ આપો. તો અહીંયા કને આપણે એકમ 6ના જે પ્રશ્નો છે જોઈએ કે ભીખુ કોણ હતો? તો ભીખુ એક ગરીબ ભિખારી હતો. ભીખુનો કયો ગુણ તમને સ્પર્શી ગયો? તેના પરિવાર, ભાઈ બહેન પ્રત્યે દયાભાવ સ્પર્શી ગયો. ત્રીજું છે ભીખુના પરિવાર વિશે 5 વાક્યો લખો. તો પહેલું વાક્ય લખીએ કે તેનો પરિવાર ગરીબ હતો. બીજું, તેઓ ભીખ માંગી ગુજરાન ચલાવતા. 3, ભીખુ સૌથી મોટો હતો. ચોથું, તેના નાના ભાઈ બહેન હતા. 5મું, ભીખુની માં રસ્તા ઉપર બેસીને ભીખ માંગતી હતી. ચલો એના પછી ચોથું છે પાઠમાં વપરાયેલ રૂઢિપ્રયોગો શોધી અને તેનો અર્થ લખી અને વાક્યમાં પ્રયોગ કરો. તો અહીંયા કને રૂઢિપ્રયોગો જે છે કયા આવશે આપણે જોઈએ. સૌથી પહેલાં ઉગારી લેવું એટલે કે બચાવી લેવું. તો જ્યાં આપણે વાક્ય પ્રયોગ અહીંયા નીચે લખીએ કે માતાએ બાળકને ઉગારી લીધો. પછી રાડ ફાટી જવી એટલે કે ભયથી ચીસ પડાઈ જવી. તો ગાડી જોઈ અને બાળકની રાડ ફાટી ગઈ. ચલો એના પછી 5મો, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. સૌથી પહેલું છે રહમ એટલે કે દયા, દ્રઢ એટલે મક્કમ, ઘેલછા તો ધૂન અને તૃષ્ણા તો ઈચ્છા. એના પછી ચોથા નંબર ઉપર ધોરણ 7ના એકમ 9 બાનો વાળોના આધારે બા વિશે ટૂંકમાં લખો. તો ચલો આપણે બા વિશે લખીએ કે બા એ નિરાશાને તેમની નજીક આવવા જ દીધી નહોતી. તેમણે કર્મ અને ધર્મ એક જ કરી દીધા હતા. તે ઘરના નાના મોટા કામ કરવા તેમજ બાળકોને ઉછેરવા એ તેમની દિવસ રાતની પ્રવૃત્તિ રહેતી. અને બાને બધા જ નકશા એમની જીભની ટેરવે રહેતા. બા એટલે નિરંતર ઉદ્યોગ. ચલો અહીંયા કને આપણે આ રીતના સંપૂર્ણ સોલ્યુશન છે જોઈ લીધું છે. તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો. વિડીયોને લાઇક કરી દેજો. ફરીથી નવા વિડીયો સાથે આપણે મળતા